આજ તો સવારમાં અમે ચા ને લીમડાને છાશ પાઈ દીધી। જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે સંજો નાસ્તો ને એવું કરીને થઈ ગયા હતા ફ્રી, અને ટિફિનનું શાક જે બનાવ્યું હતું ને એ પણ ઠરી ગયું હતું, એટલે જો ટિફિન પણ પેક કરી દીધું। અને મેશવાન પપ્પા છે ને જો કીટ ભરવા માંડ્યા। એ પછી તો મેશવાન પપ્પા પણ જતા રહ્યા અને હું મારા કામે લાગી ગઈ, ને મારે છે ને રસોડામાં જો ઉગતા સૂર્યના દર્શન થઈ જાય, એ જોઈને છે ને મજા આવી જાય। અને આ છાશની બોટલ છે ને એ મારે છે ને લીમડાને પાવાની હતી, કેમ કે એ છે ને હમણાં બહુ વધતો નથી, એટલે મને કોઈકે કીધું કે તમે એમાં છાશ નાખો ને તે વધશે। પછી મેં કુંવર પઠાને કીધું આ લીમડાની જ છે, મેં તું નહીં પીતું, મેં તને હું અલગથી પાણી આપીશ। એ પછી તો લીમડાને છાશ ને ઝાડવાનું પાણી પાઈને થાકી ગઈ, હું બેહી ગઈ। પછી પાછું થયું કે ચલ વીણા હવે ઊભી થા ને હાવણી લઈને ફળિયું વાળવા માંડ, અને પછી જે કપડાં પાછળ દેખાય ને એને પણ વારો છે। એ પછી તો ક્યારના કપડાં પણ આડા આવતા હતા, તો એને પણ જો ટાઢા પાણીમાં પાવડર નાખીને પલાળી દીધા। પછી તો બહારનું કામ પતાવીને આવીને તો નવો જ નજારો જોવા મળ્યો। મેશવાબેન જો અમારે ઊંધા માથે ભણતા હતા, આને કહેવાય ઊંધા માથે ભણતર એમ। એ પછી તો મેશવાની હિંચકા ખાતા ખાતા આજે ઘોડિયામાં જ બેસીને જમવું હતું, તો જે મેં એવી કંઈક રમત કરતા કરતા જમાડી દીધી। એ પછી મારે તો છે ને કપડાં હંકેલવા હતા, પણ મેશવાને છે ને જો કંઈક નવું શીખી છે, મેં તો એ પણ તમને પણ બતાવું। જો આની મારે આ શક્તિ કઈ જગ્યાએ વાપરવી ને એ મને કમેન્ટ કરીને જરૂર આજે કહેજો। એ પછી તો સાંજના જમવામાં ડુંગળી બટાટાનો શાકનો વઘાર કરીને રાખી દીધો, અને જો લોટને પણ બાંધીને રાખી દીધો। પછી તો જમીનને રેડી થઈને અમે છે ને મેળામાં આવી ગયા હતા, કેમ કે 2 વર્ષ પછી છે ને અમરેલીમાં મેળો આવ્યો છે, એટલે બધાને એક્સાઇટમેન્ટ પણ હતું। એટલે મેળો હજી શરૂ નહોતો થયો ને એ પહેલાં જો ગોઠવતા હતા ને ત્યાં જ અમે આવી ગયા હતા। અને મેશવાને પણ એવું થયું કે ચલો એ કે રાઇડ્સ બધી શરૂ હજી નથી થઈ ત્યાં સુધીમાં જોઈ લો કે હરખું ઇલાકો લોકોએ ફિટિંગ તો કર્યું છે ને એમ। પછી એ જો બધું નિરીક્ષણ કરીને પછી આવતી રહી। પછી એમાં બન્યું એવું કે મેશવા છે ને રમકડાનો સ્ટોલ જોઈ ગઈ, એટલે એને છે ને થોડાક રમકડા લેવા હતા, પણ મેં તો હમણાં જ હજી લીધા હતા, છતાંય જો એને 1-2 રમકડા લેવડાવ્યા। અને આજના વિડીયોમાં આટલું જ, મળી આવતી।